વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ નીતિન કુમાર બાબુભાઈ સોલંકી છે અને આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડમાં લેસન ન્યુમેટિક સિમ્બોલ્સ નામના લેસન વિશે આપ સૌને હું તાલીમ સાથે માર્ગદર્શન આપવાનો છું. ન્યુમેટિક સિમ્બોલ્સ કે જેનો પરિચય આપણે થોડો સમજીએ કે ન્યુમેટિક સિમ્બોલ્સ ન્યુમેટિક સિસ્ટમની અંદર ન્યુમેટિકના જે ભાગો હોય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે ન્યુમેટિક ભાગોને સરળ ભાષામાં સમજાવે છે. સામાન્ય રીતે આ જે સિમ્બોલ્સ છે તે IS 1290 એટલે કે 1219ના ધોરણો મુજબ દોરવામાં આવતા હોય છે. આ બધી જે સંજ્ઞાઓ કે સિમ્બોલ્સ છે એ દાગીનાનું એટલે કે જોબનું કોઈ કદ દર્શાવતા નથી. તેના કદ સાથે એને કોઈપણ પ્રકારનો લેવા દેવા નથી, પરંતુ માત્ર તે આ ન્યુમેટિક ભાગોના પ્રકારના આધારે તેને ભૌમિતિક આકારે વર્ગીકરણ દર્શાવે છે. આ આકારો નીચે મુજબના હોય છે. સૌપ્રથમ આપણે પહેલો આકાર સમજીએ કે જે ચોરસ આકાર છે. આ ચોરસ આકાર જે ન્યુમેટિક સિમ્બોલ તરીકે વાલ દર્શાવે છે, આ આકાર વાલની સંજ્ઞા દર્શાવે છે. ત્યાર પછી બીજો જે આકાર છે વર્તુળ, કે જેને આપણે સર્કલ કહીશું. આ આકાર જે છે એ ન્યુમેટિક ભાગો જેવા કે કોમ્પ્રેસર છે, ન્યુમેટિક્સ મોટર્સ છે અને ગેજ છે એ દર્શાવે છે. ત્યાર પછી ત્રીજો આકાર લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર આકાર. આ આકાર જે છે એ સિલિન્ડરને દર્શાવે છે ન્યુમેટિક ભાગ તરીકે. ત્યાર પછીનો ચોથો આકાર છે ત્રિકોણાકાર, ટ્રાયંગ્યુલર આકાર છે. તે ન્યુમેટિક સિસ્ટમની અંદર ન્યુમેટિક ઉર્જાને દર્શાવે છે. દાખલા તરીકે કાર્યકારી હવા, જે હવાનો પ્રવાહ છે કાર્ય કરે છે, તે દર્શાવવા માટે ત્રિકોણ આકારનો ઉપયોગ થતો હોય છે ન્યુમેટિક સિસ્ટમમાં. ત્યાર પછીનો જે પાંચમો આકાર છે એ ડાયમંડ આકાર છે. આ આકાર જે છે ન્યુમેટિક સિસ્ટમની અંદર જુદા જુદા ભાગો જેવા કે ફિલ્ટર છે, ડ્રાયર છે, લ્યુબ્રિકેટર છે, એવા વિવિધ ભાગોને દર્શાવવા માટે ડાયમંડ આકારનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો છઠ્ઠો આકાર છે લાઇન આકાર જે છે. લાઇન જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં દોરવામાં આવે છે તે આકાર પાઇપિંગની રચના બતાવે છે, એટલે કે પાઇપિંગ સિસ્ટમ ન્યુમેટિક્સમાં બતાવે છે. ત્યાર પછીનો સાતમો આકાર જે છે એ સિલિન્ડર આકાર છે. સિલિન્ડર પ્રકાર એટલે કે નળાકાર આકાર જે છે એ ન્યુમેટિક સિસ્ટમની અંદર રિસીવરને દર્શાવે છે. ત્યાર પછી આઠમો આકાર છે એ ડોટેડ બોક્સ. ડોટેડ બોક્સ પ્રકારનો આકાર જે છે એ ન્યુમેટિકના અલગ અલગ ભાગો કે જે ન્યુમેટિક સિસ્ટમની અંદર અલગ અલગ ભાગો જોડાય છે, આ ભાગોની એસેમ્બલી દર્શાવે છે. ડોટેડ બોક્સ દ્વારા આપણે આ બધા ભાગોની એસેમ્બલીને બતાવી શકીએ છીએ, જોઈ શકાય છે. હવે આપણે આ દરેક ભાગોને સવિસ્તર સમજશું. સૌથી પહેલો ભાગ છે જે ચોરસ, જે આકાર જે છે ચોરસ આકાર છે. તમે આકૃતિની અંદર ચોરસ આકાર જોઈ શકો છો કે જે બે પ્રકારના ચોરસ બતાવવામાં આવેલા છે, લંબચોરસ, ચોરસ આકાર. ચોરસ જે સિમ્બોલ જે છે એમાં ત્રણ પ્રકારની લાઈન દર્શાવવામાં આવેલી છે કે જે ત્રણ લાઈનો જે છે એ પોર્ટ દર્શાવે છે. અલગ અલગ પ્રકારના પોર્ટ દર્શાવવામાં આવે છે. આ પોર્ટ જ્યાં તમારે પાઇપ સાથે જોડવાના હોય છે, જ્યાં પાઇપ જોડવાની હોય છે એ પ્રકારના આ પોર્ટ જે છે જે આકૃતિમાં ચોરસમાં બતાવવામાં આવેલા છે. ત્યારબાદ ચોરસમાં જે તીરનું નિશાન છે તે હવાના પ્રવાહનો માર્ગ બતાવે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો જ્યાં તીરનું નિશાન જે છે પ્રવાહનો માર્ગ દર્શાવે છે. આકૃતિમાં જે પોર્ટ 1 છે એ બંધ સ્થિતિમાં દર્શાવેલો છે, જ્યારે પોર્ટ 2 અને 3 જે છે એ એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા છે. ત્યાર પછીનો જે બીજી આકૃતિ જે છે કે જેની અંદર ટોટલ 5 પોર્ટ બતાવવામાં આવેલા છે. આ 5 પોર્ટની અંદર પોર્ટ 2 અને 3 જે પોર્ટ 5 પોર્ટ છે જેની અંદર જેના અલગ અલગ નામ છે, જેવા કે 1, 2, 3, 4 ને 5. આ 5 નામ બતાવવામાં આવેલા છે 5 પોર્ટના. એમાં પોર્ટ 1 અને 2
એવી રીતે જોડાવવામાં આવેલા છે કે જેથી પ્રવાહની જે દિશા છે એ પોર્ટ 1થી પોર્ટ 2 તરફ રહેતી હોય, અને એવી જ રીતે પોર્ટ 4 અને 5માં પણ હવાની જે પ્રવાહની દિશા છે એ 4થી 5 તરફ વહેતી હોય એ રીતે આકૃતિની અંદર પોર્ટની દિશાઓ બતાવવામાં આવેલી છે. આ થઈ ચોરસ આકારની વાત છે કે જેને આપણે ન્યુમેટિક સિસ્ટમની અંદર અલગ અલગ પ્રકારે દર્શાવી શકીએ છીએ. પણ જે બીજા નંબરનું જે છે એની અંદર પોર્ટ 3 છે એ બંધ સ્થિતિમાં બતાવેલો છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પોર્ટ 3 બંધ છે, જ્યારે 1 થી 2 તરફ અને 4 થી 5 તરફ હવાના પ્રવાહને એરો દ્વારા દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછી આપણે લઈશું કે ન્યુમેટિક સિસ્ટમની અંદર જે વાલ્વનો ઉપયોગ થાય છે તે વાલ્વને ચોરસ દ્વારા દર્શાવવામાં આવેલા છે. ન્યુમેટિક સિસ્ટમમાં 3 પ્રકારના વાલ્વનો ઉપયોગ જનરલી થતો હોય છે. સૌથી પહેલો વાલ્વ છે પ્રેશર વાલ્વ, દબાણ વાલ્વ. આ વાલ્વ હંમેશા એક જ ચોરસ દ્વારા દર્શાવવામાં આવતો હોય છે. ત્યાર પછીનો બીજો વાલ્વ જે છે દિશા નિયંત્રણ વાલ્વ એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. તેને હંમેશા ઓછામાં ઓછા 2 ચોરસના જોડાણથી દર્શાવવામાં આવે છે. પ્રેશર વાલ્વ 1 ચોરસ વડે દર્શાવાય છે, જ્યારે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ 2 ચોરસના જોડાણ સાથે એક સાથે જોડીને બાજુમાં દોરીને એને દર્શાવવામાં આવતો હોય છે ન્યુમેટિક સિસ્ટમની અંદર. જેમાં જે જમણો ચોરસ છે એ જ્યારે તમે દિશા નિયંત્રણ વાલ્વને દર્શાવો છો ત્યારે જે જમણો ચોરસ છે એક પોઝિશન બતાવે છે, અને બાજુનો ડાબો ચોરસ છે બીજા પ્રકારની પોઝિશન દર્શાવે છે. આકૃતિમાં 1 અને 2 જે તમે જોઈ શકો છો દિશા નિયંત્રણ વાલ્વની આકૃતિમાં 1 અને 2 પોર્ટ છે જમણી સ્થિતિની અંદર જે બંધ હાલતમાં બતાવે છે, પરંતુ ડાબી બાજુના જે બંને પોર્ટ છે એ જોડાયેલા બતાવે છે, એરોની નિશાની છે. આ રીતે આપણે દિશા નિયંત્રણ વાલ્વને દર્શાવી શકીએ છીએ. એની ઉપર જે છે પ્રેશર રેગ્યુલેટિંગ વાલ્વ છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આવશે 2x2 વે વાલ્વ. આ વાલ્વ આકૃતિમાં આ વાલ્વની જે આકૃતિ જે છે નીચે મુજબ દર્શાવેલી છે, તે 2 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવે છે. એમાં 2 પોર્ટ આવેલા હોય છે અને બંને પોઝિશન કઈ રીતની હોય છે બંને સાઈડમાં બતાવે છે. પહેલો ચોરસ છે એમાં બંધ હાલતમાં છે, બીજા ચોરસમાં વાલ્વ છે ખુલ્લી હાલતમાં બતાવવામાં આવેલા છે બંને સાઈડમાં. બીજી આકૃતિની અંદર જે છે એ પહેલો પોર્ટ બંધ હાલતમાં જે છે અને બીજો પોર્ટ છે એ ખુલ્લી હાલતમાં દર્શાવવામાં આવેલો છે. એવી જ રીતે આપણે ત્યાર પછીનો વાલ્વ જોઈશું 3x2 વે વાલ્વ. આ વાલ્વની અંદર 3 પોર્ટ હોય છે અને પોઝિશન જે છે 2 હોય છે, 2 પોઝિશન હોય છે અને 3 પોર્ટ હોય છે, એટલે એને 3x2 વે વાલ્વ કહેવામાં આવે છે. આકૃતિમાં તેની સ્થિતિઓ દર્શાવેલી છે, 2 પ્રકારની સ્થિતિ છે એ જે તમે જોઈ શકો છો. એની અંદર 3 પોર્ટ બતાવેલા છે, ત્રણેયની સ્થિતિ અલગ અલગ દર્શાવવામાં આવેલી છે. 3x2 વે વાલ્વ છે. ત્યાર પછી આપણે જોઈશું 5x2 વે વાલ્વ. 5x2 વે વાલ્વમાં 5 પોર્ટ અને 2 પ્રકારની પોઝિશન હોય છે, એટલા માટે તેને 5x2 વે વાલ્વ કહેવામાં આવે છે. તે પણ તમને આકૃતિની અંદર જોવા મળે છે, જેની અંદર 5 પોર્ટ દર્શાવેલા છે, 1 2 3 4 અને 5. પાંચેય પોર્ટ સાથે 2 પોઝિશન દર્શાવેલી છે કે જે 1 થી 2 તરફ હવાનો પ્રવાહ વહે છે. 3 પોઝિશનની અંદર પહેલા પોઝિશનની અંદર જે છે એ 4 અને 5 નંબરનો પોર્ટ બંધ છે. ત્યાર પછી બીજી આકૃતિમાં 2 અને 3 નંબરનો પોર્ટ, અને ત્રીજી આકૃતિમાં 4 અને 5 નંબરના પોર્ટ બંધ હાલતમાં બતાવે છે. 2 પ્રકારની પોઝિશન હોય છે અને 5 પોર્ટ હોય છે. તેને આપણે આ રીતે સિમ્બોલિક ભાષામાં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું કે ન્યુમેટિક સિસ્ટમની અંદર એક્ચ્યુએશનના પ્રકારને આધારે પણ વાલ્વને આપણે દર્શાવી શકીએ છીએ. એક્ચ્યુએશનનો જે પ્રકાર જે છે, વાલ્વ કઈ રીતે એક્ચ્યુએશન કરે છે એ રીતે એને ઓપરેટ કરવો, કઈ રીતે ઓપરેટ કરવો તે પણ આપણે એમાં બતાવી શકીએ છીએ. જનરલી નીચેની અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે વાલ્વને ઓપરેટ કરી શકીએ છીએ ન્યુમેટિક સિસ્ટમની અંદર. જેમાં પહેલો પ્રકાર જે છે એ મેન્યુઅલ ટાઈપ, એટલે કે આ જે મિકેનિઝમ છે મેન્યુઅલી એટલે કે વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે, સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના સાધનો વપરાતા હોય છે. સૌથી પહેલું મેન્યુઅલી મિકેનિઝમ માટે પુશ બટન છે, જેમાં પુશ બટન વાપરવામાં આવે છે. પુશ બટન જે છે એ બટન જેવી રચના છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, આગળના ભાગે છે બટન આકારની રચના છે
એને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ન્યુમેટિક સિમ્બોલ તરીકે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે લીવર આકારની રચના છે, જેમાં હેન્ડલ પ્રકારનું એક સાધન આગળના ભાગે જોડેલું હોય છે. લીવર જેવો આકાર આપી અને તેને સિમ્બોલિક રીતે આપણે દર્શાવતા હોય છે. આ બંને પ્રકાર થયા પુશ બટન અને લીવર બટન, જે આકૃતિમાં તમને દર્શાવેલા છે બંને સિમ્બોલ્સ. ત્યાર પછી બીજો પ્રકાર જે છે મિકેનિકલ ટાઈપ, એટલે કે વાલ્વને ચલાવવા માટે, ઓપરેટ કરવા માટે આપણે બહારથી યાંત્રિક બળ આપવું પડે છે. મતલબ કે મિકેનિકલ બળ દ્વારા વાલ્વને ચલાવવામાં આવતો હોય છે. આ ચલાવવા માટે અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે, જેમાં પહેલું સાધન છે સ્પ્રિંગ છે. સ્પ્રિંગની રચના જે છે કોમ્પ્રેસર સ્પ્રિંગ ટાઈપની રચના કરવામાં આવેલી હોય છે અને તેના દ્વારા આપણે વાલ્વને ઓપરેટ કરી શકીએ છીએ, ચલાવી શકીએ છીએ. આ જે સ્પ્રિંગ જે છે એ નીચેની આકૃતિમાં તેનો સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે. સિમ્બોલિક ભાષામાં જે ફર્સ્ટ આકૃતિ જે છે એ કોમ્પ્રેસર સ્પ્રિંગની રચના બતાવે છે, કે જે વાલ્વની અંદર સ્પ્રિંગ લાગેલી છે એ સ્પ્રિંગનું એક સિમ્બોલિક દર્શન છે. ત્યાર પછીનો બીજો ભાગ છે કે જેના દ્વારા આપણે વાલ્વને ચલાવી શકીએ છીએ, એ છે રોલર. રોલર છે એક નાના લીવર જેવું પરંતુ નાનું વ્હીલ સાથેનું જોડેલું એવું એક સાધન હોય છે, જે રોલિંગ થતું હોય છે. તેના દ્વારા પણ આપણે યાંત્રિક બળ આપીને વાલ્વને ચલાવી શકીએ છીએ. બીજી આકૃતિની અંદર રોલરની સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે. આ બંને પ્રકાર થયા મિકેનિકલ ટાઈપના સ્પ્રિંગ અને રોલર ટાઈપનું જે આકૃતિમાં દર્શાવેલું છે તેને આ રીતે આપણે સિમ્બોલિક રીતે કરી શકીએ છીએ. આના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે વાલ્વની અંદર જે જોડાણ કરવામાં આવેલું છે ચલાવવા માટેની જે આકૃતિ છે એ સ્પ્રિંગ ટાઈપની છે કે રોલર ટાઈપની સિસ્ટમ છે, આપણે આ પ્રમાણે જાણી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો ભાગ છે મિકેનિકલ ટાઈપમાં કે એ છે પાયલોટ, જેને આપણે પાયલોટ તરીકે ઓળખીએ. તે હવા આધારે ચાલે છે. પાયલોટનો જે સિમ્બોલ છે ફર્સ્ટ આકૃતિમાં બતાવવામાં આવેલો છે તે હવા આધારિત ચાલતો હોય છે. અને ત્યાર પછીનો જે ચોથો પ્રકાર જે છે સોલેનોઇડ. સોલેનોઇડ એટલે કે તે ઇલેક્ટ્રિકલી ઓપરેટ કરવામાં આવે છે. તેને ઇલેક્ટ્રિકલ કરંટ આપીને એને ઓપરેટ કરવામાં આવતો હોય છે, જેને સોલેનોઇડ કહેવામાં આવે છે. ત્યાર પછીની આકૃતિની અંદર સોલેનોઇડની સિમ્બોલ દર્શાવવામાં આવે છે. આ બંને સિમ્બોલ પાયલોટ અને સોલેનોઇડ સિમ્બોલ જે છે ન્યુમેટિક સિસ્ટમની અંદર આ રીતે દર્શાવી શકાય છે. ત્યાર પછી આપણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ એટલે કે દિશા કંટ્રોલ વાલ્વને ઓળખવા માટે જે રીતો જે છે એ રીતો કઈ કઈ રીતો છે અને એ ઓળખવા માટે કયા કયા સિમ્બોલિક ન્યુમેટિક સિમ્બોલ વાપરવામાં આવે છે તે આપણે સમજશું. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વને ઓળખવા માટે આ પ્રમાણેની અલગ અલગ રીતો અનુસરવામાં આવતી હોય છે. એમાં જે પહેલી રીત છે એ પોર્ટની સંખ્યા જાણવી. દરેક વાલ્વની અંદર આગળ કહ્યું એ રીતે પોર્ટ હોય છે. જે પોર્ટની સંખ્યા કેટલી છે એ સંખ્યાના આધારે આપણે કંટ્રોલ વાલ્વની રીત આપણે જોઈ શકીએ છીએ, એને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી બીજી વસ્તુ છે કે પોઝિશનની સંખ્યા જાણવી. એમાં પોઝિશન કેટલી છે, વાલ્વની અંદર કઈ કઈ પોઝિશન અનુસરવામાં આવે છે, કઈ કઈ પોઝિશનો કરવામાં આવેલી છે, એ પોઝિશનની સંખ્યા કેટલી છે એ જાણવી. અને ત્યાર પછી જે છે એક્ચ્યુએશન મિકેનિઝમને ઓળખવી. એટલે કે વાલ્વનું એક્ચ્યુએશન કઈ રીતે થાય છે, કઈ મિકેનિઝમથી કરવામાં આવે છે એ મિકેનિઝમને જાણવી એટલે કે ઓળખવી. અને છેલ્લું સ્ટેપ છે દરેક સ્થિતિની અંદર કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં વાલ્વની જે સંજ્ઞા જે છે એમાં હવાના પ્રવાહ માર્ગનું નિરીક્ષણ કરવું. હવાનો પ્રવાહ જે છે એનો માર્ગ કયો છે અને એ કઈ દિશાથી કઈ દિશા તરફ જાય છે તેનું નિરીક્ષણ કરવું. આ ચાર વસ્તુ દ્વારા આપણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વને દર્શાવી શકીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો જે હવાનો પ્રવાહ છે પહેલા ચોરસની અંદર તીરનું નિશાન કરવામાં આવેલું છે, જે નીચેથી ઉપર તરફ ડાબી બાજુના ચોરસની અંદર જઈ રહ્યો છે. તેમાં પોર્ટની સંખ્યા 2 છે, 1 અને 2 નંબર છે, એ જમણી બાજુના ચોરસની અંદર દર્શાવવામાં આવેલો છે. જેની એક્ચ્યુએશન મિકેનિઝમ છે એ સ્પ્રિંગ ટાઈપ છે. તમે પાછળ સ્પ્રિંગનું નિશાન જોઈ શકો છો. અને ત્યાર પછી જે હવાનો પ્રવાહ જે ચોથી વસ્તુ છે એ નીચેથી ઉપર તરફ જાય છે, એક સાઈડથી ઇનલેટ છે. આ રીતે કંટ્રોલ વાલ્વની સંજ્ઞાને આપણે દર્શાવી શકીએ છીએ. આકૃતિ પરથી મેં કીધું એ રીતે જોવા મળે છે કે પોર્ટની 1 અને 2 સંખ્યા છે. બે ટાઈપના ચોરસ છે એટલે કે 2 ચોરસ
પોઝિશન જે છે એ બે ચોરસમાં દર્શાવવામાં આવેલી છે. જે એક્ચ્યુએશનની રીત છે, પુશ બટન, ડાબી બાજુ જે પુશ બટન લાગેલું છે એની તમે સંજ્ઞા જોઈ શકો છો, જેના દ્વારા આપણે દર્શાવ્યો છે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. અને જે જમણી બાજુ છે સ્પ્રિંગ જેવી રચના આપેલી છે કે જે સ્પ્રિંગને દર્શાવે છે, સ્પ્રિંગ ઓપરેટેડ છે એ રીતે દર્શાવે છે. આ પરથી આપણે આ વાલ્વને ઓળખી શકીએ છીએ આકૃતિ પરથી કે આ વાલ્વ જે છે એ 2 પોર્ટ અને 2 પોઝિશનવાળો પુશ બટન ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ વાલ્વ છે, એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. એનું નામ આપણે આ રીતે આપી શકીએ છીએ કે 2 પોર્ટ 2 પોઝિશન પુશ બટન ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ વાલ્વ, એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે. આ રીતે આપણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની સંજ્ઞા આપી શકીએ છીએ. આ થઈ ચોરસ સંજ્ઞાઓની વાત. હવે આપણે સંજ્ઞાઓ જોઈશું વર્તુળ સંજ્ઞાઓ, એટલે કે વર્તુળ પ્રકારમાં કઈ કઈ આકૃતિઓ આપણે જે છે સમજવાની છે કે જેને આપણે ન્યુમેટિક સિમ્બોલ તરીકે દર્શાવી શકીએ છીએ. વર્તુળ એટલે કે સર્કલ રીતે જે સિમ્બોલ દર્શાવવામાં આવે છે તેમાં 3 પ્રકાર આવે છે. ડાયરેક્શનલ ટાઈપ, જેની સંજ્ઞા આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી જે ન્યુમેટિક મોટર છે, ન્યુમેટિક મોટરને પણ વર્તુળની અંદર આ રીતે દર્શાવવામાં આવે છે, આકૃતિમાં જોઈ શકો છો. અને ત્રીજો છે એ પ્રેશર ગેજ. પ્રેશર ગેજને જ્યારે દર્શાવવો હોય ત્યારે એનો સિમ્બોલ કેવો હોવો જોઈએ તે પણ આકૃતિની અંદર દર્શાવવામાં આવેલો છે. પહેલા વિશે આપણે સમજશું કે યુનિડાયરેક્શનલ એટલે કે એક જે ભાગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને ડાયરેક્શન આપવામાં આવે છે. તે પહેલો ભાગ છે, જેમાં વર્તુળની અંદરના ભાગમાં એક ત્રિકોણ જે ઉપરના ભાગે બતાવવામાં આવેલો છે અને બંને સાઈડ લાઇનિંગ કરવામાં આવેલી છે. બીજી સાઈડથી પ્રવાહને ઇનલેટ કરવા માટેની વસ્તુ આપવામાં આવેલી છે, 2 લાઇન દોરવામાં આવી છે. એ યુનિડાયરેક્શનલ સિમ્બોલ દર્શાવે છે. ત્યાર પછીનો બીજો ભાગ જે છે ન્યુમેટિક મોટર. ન્યુમેટિક સિસ્ટમની અંદર જ્યારે મોટરને દર્શાવી હોય છે ત્યારે મોટરના સિમ્બોલને છે એ વર્તુળની અંદર 2 નાના ત્રિકોણ આકાર જે છે ઉપર અને નીચે સાઈડમાં દર્શાવવામાં આવે છે અને ઉપર અને નીચે એક લાઇન દ્વારા રચના કરવામાં આવે છે અને 2 લાઇન જે ઇનલેટમાંથી બતાવવામાં આવે છે. છેલ્લો પ્રકાર જે છે પ્રેશર ગેજ. પ્રેશર ગેજને દર્શાવવા માટે નોર્મલી રીતે વર્તુળની અંદર આડો એક એરો દર્શાવવામાં આવે છે નીચેથી ઉપરની તરફ. આ સિમ્બોલ આ રીતે આપવામાં આવેલો હોય તો ન્યુમેટિક સિસ્ટમની અંદર એ પ્રેશર ગેજનો સિમ્બોલ એટલે પ્રેશર ગેજની આકૃતિ દર્શાવે છે. આ રીતે વર્તુળ સંજ્ઞાઓ સર્કલ દ્વારા પણ આપણે અલગ અલગ પ્રકારના ભાગોને દર્શાવી શકીએ છીએ, ગેજને બતાવી શકીએ છીએ ન્યુમેટિક સિસ્ટમની અંદર. ત્યાર પછીનો ત્રીજો જે પ્રકાર છે લંબચોરસ સિમ્બોલ્સ. લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર સંજ્ઞાઓ જે છે તેમાં લંબચોરસનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ પ્રકારના લંબચોરસના ઉપયોગ દ્વારા રેખીય એક્ચ્યુએટર જે છે એ એક રેખામાં સીધી રેખામાં જે કામ કરતા હોય એવા એક્ચ્યુએટર દર્શાવવા માટે લંબચોરસ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે સિંગલ એક્ટિંગ સિલિન્ડર અને ડબલ એક્ટિંગ સિલિન્ડર. આ બંને સિલિન્ડર જ્યારે આપણે દર્શાવવા હોય તો તેની સંજ્ઞા આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે લંબચોરસ દ્વારા દર્શાવવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે સિંગલ એક્ટિંગ સિલિન્ડર, જેની અંદર તમે આકૃતિ જોઈ શકો છો કે એક લંબચોરસ ભાગ દર્શાવવામાં આવેલો છે કે જેની અંદર એક નાની રો દર્શાવવામાં આવેલી છે. એ રો દ્વારા તમે તેને સિંગલ એક્ટિંગ સિલિન્ડર તરીકેનું વર્ણન કરી શકો છો, જેમાં એક જ લાઇન બહારની સાઈડ દોરવામાં આવેલી છે, એટલે કે તેનું જે એક્ટિંગ છે એ સિંગલ ટાઈપનું છે. ત્યાર પછીનો જે બીજો ભાગ છે ડબલ એક્ટિંગ સિલિન્ડર છે કે જેની અંદર 2 ટાઈપના એક લંબચોરસ છે અને તેની અંદર 2 રો બતાવવામાં આવેલી છે. તેના જે ચોરસની બહારની ભાગમાં પણ 2 રો દર્શાવવામાં આવેલી છે, જે બંને રો ડબલ એક્ટિંગ સિલિન્ડરની રચના બતાવે છે. આ રીતે આપણે લંબચોરસ સંજ્ઞા દ્વારા સિંગલ એક્ટિંગ સિલિન્ડર અને ડબલ એક્ટિંગ સિલિન્ડરને દર્શાવી શકીએ છીએ. આ સંજ્ઞાઓ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ કઈ વસ્તુ ન્યુમેટિક સિસ્ટમની અંદર કઈ વસ્તુ દર્શાવી છે. એટલે કે લંબચોરસ દ્વારા જે રેખી એક્ચ્યુએટર છે એને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીની ચોથી સંજ્ઞા જે છે એ આપણે ડાયમંડ સંજ્ઞા વિશે સમજવું.
સમજશું. ડાયમંડ સિમ્બોલ્સ જે આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે, અલગ અલગ પ્રકારના ભાગો, જેવી રીતે મેં આગળ કીધું એ રીતે કે ફિલ્ટર છે, લુબ્રિકેટર છે, ડ્રાયર છે, આ બધા ભાગોને દર્શાવવા માટે ડાયમંડ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌ પહેલો ભાગ છે ફિલ્ટરને દર્શાવેલો છે. એક ડાયમંડ આકારની અંદર એક વચ્ચે રેખા આપેલી છે, બંને સાઈડથી જે બંને લાઈનો ડાયમંડના છેડાને જોડે છે, આ રીતે આપણે ફિલ્ટરને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીનું લુબ્રિકેટર દર્શાવવા માટે ડાયમંડની અંદર એક નાની રેખા ઉપરની સાઈડ આપવામાં આવેલી છે અને બંને રેખાઓ સાઈડમાં ડાયમંડ સાથે જોડાયેલી છે. આ દર્શાવે છે કે આ સંજ્ઞા છે લુબ્રિકેટરની રચના બતાવે છે. ત્યાર પછીનો ત્રીજો જે ભાગ છે એ ડ્રાયર છે. ડ્રાયરને પણ ડાયમંડની અંદર બે આડી લાઈનો જોઈન્ટ કરેલી છે અને બહારની સાઈડથી પણ બે લાઈનો દર્શાવવામાં આવેલી છે. એ દર્શાવે છે કે આ ડ્રાયરની આકૃતિ છે. ડ્રાયર વસ્તુ અહીંયા જોઈન્ટ કરેલી છે. કોઈપણ ન્યુમેટિક સિમ્બોલ્સ જે છે એ વસ્તુનું કદ દર્શાવતા નથી, પરંતુ વસ્તુ કઈ છે, એનું નામ કયું છે અને કઈ ટાઈપની વસ્તુ ત્યાં જોડેલી છે એ દર્શાવે છે. એટલે કે આ જે ડાયમંડ આકારો જે છે એ વસ્તુના નામ પ્રમાણે એ વસ્તુ ત્યાં સ્થિત છે, રહેલી છે, એ બતાવવામાં આવે છે. આ થયા ડાયમંડ સંજ્ઞાઓની રચના. ત્યાર પછી આપણે ત્રિકોણ જે છે એ ટ્રાયંગ્યુલર સિમ્બોલ જે છે એ હવાનો સ્ત્રોત દર્શાવે છે. મેં આગળ કહ્યું એ રીતે કે જે હવા જે છે એ કયો સ્ત્રોતથી હવાનું માધ્યમ જે છે એ દર્શાવે છે. તેને આપણે એક સાદા ત્રિકોણ તરીકે દર્શાવી શકીએ છીએ. ત્રિકોણનો જે ઉપરનો ભાગ છે ત્યાં એક લાઈન દોરવામાં આવેલી હોય છે. એ દર્શાવે છે કે અહીંયા હવાનો આ પ્રકારે સ્ત્રોત રહેલો છે, ત્યાંથી હવા પસાર થાય છે અથવા તો હવા નીકળે છે. આ રીતે ત્રિકોણ સંજ્ઞા આપણે જે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ રીતે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો સિમ્બોલ જે છે એ સિલિન્ડર સિમ્બોલ. આ પણ મેં આગળ કહ્યું એ રીતે કે સિલિન્ડર એટલે કે નળાકાર ટાઈપનો આકાર એમાં દર્શાવવામાં આવે છે કે જે આકાર જે છે ન્યુમેટિક સિસ્ટમની અંદર એર રિસીવર કે હવા સંગ્રહણ સાધન, એટલે કે જે હવાને સંગ્રહિત કરી શકે એવું સાધન, અથવા તો એર રિસીવર, હવાને લઈ શકે, મેળવી શકે એ રીતના સાધનને સિલિન્ડ્રિકલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. નીચે તમે આકૃતિમાં જોઈ શકો છો એક નળાકાર ભાગ છે. એ સિલિન્ડર બોટલ હોય એ રીતનો એક આકાર દર્શાવવામાં આવેલો છે. તેની બંને સાઈડ લાઈન દોરેલી છે. એ દર્શાવે છે કે એ ન્યુમેટિક સિસ્ટમમાં આ જગ્યાએ સિલિન્ડરને જોડવા, હવા સંગ્રહક સાધન અથવા તો કોઈ એર રિસીવરને જોડવામાં આવેલું છે. આવી રીતે આપણે આ બંને સંજ્ઞાઓ સમજી શકીએ કે ત્રિકોણ આકાર જે છે એ હવાનો સ્ત્રોત દર્શાવે છે, જ્યારે હવા સંગ્રહ સાધન તરીકે સિલિન્ડર આકાર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે સાતમો પ્રકાર જોઈશું કે ડોટેડ બોક્સ. ડોટેડ બોક્સ એ એક સંજ્ઞા જે છે એ અલગ અલગ ભાગો જેવા કે FRL સિસ્ટમ, FRL યુનિટ સિસ્ટમ જે છે, ટાઈમ ડિલે વાલ્વ છે, આ ટાઈપની અલગ અલગ એસેમ્બલી, આગળ કીધું એવી રીતે કે અલગ અલગ જુદા જુદા ન્યુમેટિક ભાગોને જોડીને જે એસેમ્બલી બને છે એ એસેમ્બલી દર્શાવવા માટે ડોટેડ બોક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલી જે આકૃતિ જે છે એ FRL યુનિટ એ દર્શાવે છે. આખા યુનિટના ડોટેડ બોક્સ દ્વારા દર્શાવવામાં આવેલું છે. ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર, આ ત્રણને એક સાથે દર્શાવવો હોય ત્યારે આ રીતનો એક સિમ્બોલ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. બોક્સને લંબચોરસ બોક્સ છે, તેની અંદરના ભાગમાં વર્તુળ છે, જેને વર્તુળની અંદર એરો દર્શાવેલો છે અને બંને સાઈડની અંદર બે એર રિસીવર, મતલબ કે જે લાઈન આપવામાં આવેલી છે રેખીય લાઈનો, એ બતાવે છે. બરાબર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. બરાબર, આ રીતે આપણે FRL યુનિટને નીચે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ, ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર સિસ્ટમને ડોટેડ બોક્સ દ્વારા. બીજી આકૃતિ જે છે ટાઈમ ડિલે વાલ્વ છે કે જે નીચે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર ફ્લો છે, હવાનો ફ્લો છે, કંટ્રોલ વાલ્વ રહેલો છે અને 3/2 વે વાલ્વ પણ દર્શાવવામાં આવેલો છે અને એર રિસીવર પણ દર્શાવવામાં આવેલું છે. આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો છો કે પહેલો જે ચોરસ છે ફ્લો અને કંટ્રોલ વાલ્વ દર્શાવે છે. ત્યાર પછી 3/2 વે વાલ્વ કે જેની અંદર 3 પોર્ટ અને 2 પોઝિશન જે છે એ દર્શાવવામાં આવેલી છે. 1, 2 અને 3 પોર્ટ બતાવેલા છે.
સ્પ્રિંગ ઓપરેટેડ વાલ્વ લાગી રહ્યો છે અને એર રિસીવર કે જે હવાને રિસીવ કરે છે એ પણ એમાં દર્શાવવામાં આવેલું છે. આ રીતે આપણે ટાઈમ ડિલે વાલ્વને આખી સંજ્ઞાને ડોટેડ બોક્સની અંદર રચના મૂકી અને બતાવી શકીએ છીએ. આ થયો ડોટેડ બોક્સનો પ્રકાર કે જે બે વસ્તુઓ દાખલા તરીકે FRL યુનિટ અને ટાઈમ ડિલે વાલ્વને ટાઈમ ડિલે વાલ્વની એસેમ્બલીને દર્શાવે છે. આ સિવાય અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ પણ ન્યુમેટિક સિસ્ટમની અંદર હોય છે, દર્શાવવામાં આવે છે કે જે અલગ અલગ આકૃતિઓ દ્વારા એને દર્શાવાતી હોય છે. આવી બધી સંજ્ઞાઓ જે છે એ અલગ અલગ સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે. આપણે સૌથી પહેલું સમજશું નોન રિટર્ન વાલ્વ. નોન રિટર્ન વાલ્વ એટલે કે જે વાલ્વ જે છે એ વાલ્વ એક જ સાઈડથી એક જ દિશામાં પ્રવાહને વહેવા દે છે, પ્રવાહને આગળ જવા દેતો નથી બીજી દિશામાં. બીજી દિશામાં જ્યારે પ્રવાહ આગળ જતો હોય ત્યારે વાલ્વ ઓટોમેટિક મૂળ સ્થિતિમાં આવી જાય અને બંધ થઈ જાય છે. આવો જે વાલ્વ છે નોન રિટર્ન વાલ્વ, એને આપણે આ પ્રમાણેની સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે 1 અને 2 પોર્ટ આપેલા છે, જેને 2 થી 1 તરફ પ્રવાહ વહેતો હોય છે. તો એ પ્રવાહ જે એ નોન રિટર્ન વાલ્વનું સિમ્બોલિક કરે છે. ત્યાર પછી આવશે ફ્લો નિયંત્રણ વાલ્વ. ફ્લો નિયંત્રણ વાલ્વ આપણે આગળ જોઈએ એ રીતે કે પ્રવાહ નિયંત્રણ વાલ્વ, એની પણ સંજ્ઞા આપણે આ રીતે દર્શાવવામાં આવી છે, જેને એક બોક્સની અંદર એક નાના લંબચોરસ વડે દર્શાવ્યું છે. એરો આપેલા છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લોને જવા દે છે, વહેવા દે છે અને ફ્લોના કંટ્રોલ માટે જે વાલ્વ આપેલો છે એ વાલ્વ ફ્લો નિયંત્રણ વાલ્વ તરીકે કામ કરે છે. અને આ રીતે આપણે ફ્લોને નિયંત્રિત કરી શકીએ છીએ. અને ફ્લો નિયંત્રણ વાલ્વની આ જે સંજ્ઞા જે છે આ પ્રમાણે ન્યુમેટિક સિસ્ટમમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો વાલ્વ છે શટલ વાલ્વ. જે છે એ શટલ વાલ્વ દર્શાવવામાં આવેલો છે કે જેની અંદર 3 પ્રકારના પોર્ટ દર્શાવવામાં આવેલા છે. જે એક લંબચોરસની અંદર 2 એરો દર્શાવવામાં આવેલા છે. 3 પોર્ટ જે છે ત્રણેય સાઈડથી એન્ટર થાય છે એ રીતે બતાવવામાં આવેલા છે. કેન્દ્ર બિંદુ તરફ 2 એરો બતાવવામાં આવે છે જે બહારની સાઈડ નીકળે છે હવાનો પ્રવાહ. અને આ રીતે શટલ વાલ્વને આપણે આકૃતિમાં સંજ્ઞા પ્રમાણે સિમ્બોલિક ભાષામાં દર્શાવી શકીએ છીએ. આ ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના વાલ્વ જે છે એ અલગ અલગ રીતે દર્શાવવામાં આવતા હોય છે કે જેને તમે આ રીતે જોઈ શકો છો, ઓળખી શકો છો. જે અલગ અલગ ભાગો જે છે એ પોઝિશન, કઈ પોઝિશન છે એ પોઝિશન પ્રમાણે વાલ્વને ડેઝિગ્નેટ કરવામાં આવે છે. આખા વાલ્વનું જો સંપૂર્ણ ડેઝિગ્નેશન કરવું હોય તો અલગ અલગ સિમ્બોલિક ભાષામાં તમે એને બતાવી શકો છો, દર્શાવી શકો છો, જે તમે આ આકૃતિમાં અલગ અલગ પ્રકારે જોઈ શકો છો. પોર્ટની જે સંખ્યા છે, અલગ અલગ પ્રકારની પોર્ટની સંખ્યા છે. 2x2 પોર્ટ પોઝિશન છે. 2 પોર્ટ અને 2 પોઝિશનનું વાલ્વ જે છે એ લંબચોરસની અંદર બતાવવામાં આવેલો છે કે જેના જે પોર્ટ છે 2 પોર્ટ છે અને જેની અંદરની પોઝિશન છે 2 પ્રકારની પોઝિશન છે, ઇનલેટ અને આઉટલેટ ટાઈપની. અને સામાન્ય દિશા નિયંત્રણ પ્રકારનો વાલ્વ છે. એ નોર્મલી દિશા એટલે કે ડાયરેક્શનને કંટ્રોલ કરે છે. આ પ્રકારનો વાલ્વ જે છે પ્રથમ આકૃતિમાં દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછી બીજી આકૃતિમાં 2x2 પોઝિશન પરંતુ લીવર ટાઈપનો વાલ્વ છે કે લીવર સંચાલિત વાલ્વ છે, સ્પ્રિંગ રિટર્ન ટાઈપનો. એ પણ દિશા નિયંત્રણ વાલ્વ દર્શાવવામાં આવેલો છે. તેને પણ આકૃતિમાં સિમ્બોલિક ભાષામાં આ રીતે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીનો જે દિશા નિયંત્રણ વાલ્વ છે એ પણ 2x2 પોર્ટ છે અને સાધારણ રીતે થોડોક ખુલ્લો રહેલો છે, 2 ભાગમાં અને વહેંચાયેલો છે એ રીતે. એ પણ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે. અને આ વાલ્વ પણ જે છે એ 2 પોર્ટ ધરાવે છે અને 2 પોઝિશન ધરાવે છે. ત્યાર પછીનો જે વાલ્વ છે એ 2x2 પોઝિશન બંધ દિશા, બંને સાઈડથી દિશા બંધ હોય એ રીતનો વાલ્વ બતાવવામાં આવેલો છે કે જે બંધ પરિસ્થિતિમાં ફ્લો કંટ્રોલ એટલે કે દિશા ડાયરેક્શન કંટ્રોલ બતાવે છે. ત્યાર પછીનો જે ચોથો વાલ્વ છે એ 2x2 વે પોઝિશન આકાર અને ખુલ્લો રહેલો એવો દિશા નિયંત્રણ વાલ્વ છે. એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો વાલ્વ જે છે એ રોલર અને સ્પ્રિંગ બંનેની રચના સાથે રોલર ટાઈપનો વાલ્વ છે, જે એની અંદર આપણે રોલરની નિશાની જોઈ શકીએ છીએ લંબચોરસની અંદર. અને 2x2 પોઝિશન એટલે કે 2 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવે છે. દિશા નિયંત્રણ વાલ્વ છે. ત્યાર પછીનો વાલ્વ જે છે એ પાયલોટ આધારિત, જેમાં પાયલોટની રચના બતાવવામાં આવેલી છે, પાયલોટ દ્વારા ઓપરેટેડ છે અને એ પણ 2x2 પોઝિશન ધરાવે છે. 2 પોર્ટ અને 2 પોઝિશન વાલ્વ છે, જે દિશા નિયંત્રણ વાલ્વ છે સાધારણ. અને
ત્યાર પછીનો વાલ છે એ પણ સ્પ્રિંગ રિટર્ન, પાયલોટ આધારિત પરંતુ સ્પ્રિંગ રિટર્ન ટાઈપનો, કે જેમાં સ્પ્રિંગ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, સ્પ્રિંગ દ્વારા નિયંત્રણ કરવામાં આવતું હોય છે. આ પ્રકારનો વાલ આમાં બતાવવામાં આવેલો છે, જે ખુલ્લા પ્રકારનો છે અને 2 પોર્ટ અને 2 પોઝિશન ધરાવે છે. આ રીતે આપણે અલગ અલગ પ્રકારના વાલનું અલગ અલગ રીતે ડેઝિગ્નેશન એટલે કે એનું વિસ્તરણ આપણે બતાવી શકીએ છીએ. આ પ્રમાણે આકૃતિ મુજબ મેં કહ્યું એ રીતે કે દરેક અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ, ચોરસ છે, લંબચોરસ છે, પાયલોટ આધારિત છે કે પછી સ્પ્રિંગ આધારિત છે, એને આપણે આ રીતે દર્શાવી અને જોઈ શકીએ છીએ. મેઇન તો 2 વસ્તુ છે કે એમાં પોર્ટની પોઝિશન શું, પોર્ટની સંખ્યા કેટલી છે અને પોઝિશન કઈ પ્રકારની છે એ જાણ્યા પછી આપણે દરેક વસ્તુને આ રીતે વાલને દર્શાવી શકીએ છીએ કે કઈ રીતનો વાલ જે છે એ કેવી રીતે આપણે એને જાણવો, સમજવો. ત્યાર પછી આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે 2x2 પોઝિશનવાળો સોલેનોઇડ વાળો વાલ છે કે જેની અંદર સોલેનોઇડની રચના દર્શાવવામાં આવેલી છે અને 2 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવવામાં આવેલી છે. બંને પોર્ટ છે એ બંને પોર્ટ બંધ બતાવે છે અને સાધારણ બંધ દિશા નિયંત્રણ વાલ એને આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનો જે છે એ વાલ જે છે ખુલ્લો સોલેનોઇડ પોર્ટવાળો છે પરંતુ ખુલ્લો વાલ છે, કે એટલે એની જે પોઝિશન છે 2 પોઝિશન છે અને 2 પોર્ટવાળો વાલ છે. બંને પોર્ટ જે છે એ ખુલ્લા પ્રકારના બતાવવામાં આવેલા છે અને સોલેનોઇડ આધારિત ખુલ્લા પ્રકારનો દિશા નિયંત્રણ વાલ છે. ત્યાર પછીનો વાલ જે છે એ આપણે જોઈશું તો 3 પોર્ટ અને 2 પોઝિશન. અત્યાર સુધી આપણે બે પોર્ટવાળા વાલની આપણે રચના જોઈએ. હવે પછીના વાલ જે છે 3 પોર્ટ અને 2 પોઝિશનવાળા છે કે જેની અંદર 1, 2 અને 3 એવી રીતે 3 પોર્ટ આપવામાં આવેલા છે અને જે એની પોઝિશન જે છે એ 2 પ્રકારની પોઝિશન દર્શાવવામાં આવેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. આ પણ એક સામાન્ય સ્પ્રિંગ રિટર્ન ટાઈપનો દિશા નિયંત્રણ વાલ છે કે જેમાં જે વાલ જે સ્પ્રિંગ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, સ્પ્રિંગ દ્વારા ચલાવવામાં આવતો હોય છે. આ પ્રકારે આપણે વાલની રચના આ રીતે સિમ્બોલિક ભાષામાં 3x2 3 પોર્ટ 2 પોઝિશન દ્વારા સ્પ્રિંગ ઓપરેટેડ દિશા નિયંત્રણ વાલ, સામાન્ય દિશા નિયંત્રણ વાલ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જે છે એ 3x2 પોઝિશન પરંતુ ખુલ્લા પ્રકારનો, કે જેમાં જે પોર્ટ જે છે એ ખુલ્લા છે અને તેની જે રચના છે એ 3 પોર્ટ 2 પોઝિશન દર્શાવે છે. તે પણ એક પુશ બટન ટાઈપનો વાલ છે જેમાં પુશ બટનની રચના કરવામાં આવેલી છે અને આ પુશ બટન ટાઈપનો વાલ જે છે સામાન્ય રીતે ખુલ્લા પ્રકારનો પુશ બટન ઓપરેટેડ દિશા નિયંત્રણ વાલ આપણે કહી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ આ રીતે. ત્યાર પછીનો વાલ છે એ લીવર ઓપરેટેડ એટલે કે 3 પોર્ટ અને 2 પોઝિશનવાળો પરંતુ લીવર દ્વારા ચલાવવામાં આવતો એવો લીવર ઓપરેટેડ વાલ જે છે એ સ્પ્રિંગ રિટર્ન છે અને બંધ વાલ છે કે જેની અંદર જે પોર્ટ છે એ બંધ હાલતમાં 3 પોર્ટ બંધ હાલતમાં બતાવે છે. બંને પોઝિશન બતાવવામાં આવેલી છે અને લીવર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ વાલને આપણે આ રીતે આપણે સંજ્ઞામાં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ છે એ લીવર સંચાલિત પરંતુ ખુલ્લો, જે ઉપરનો વાલ આપણે જોયો એ બંધ પરિસ્થિતિમાં જોયો છે અને એના પછીનો જે નીચેનો વાલ છે એ 3 પોર્ટ અને 2 પોઝિશન, પરંતુ આમાં જે પોર્ટ છે એ ખુલ્લા પ્રકારના પોર્ટ છે, લીવર સંચાલિત છે અને સ્પ્રિંગ રિટર્ન વાલ છે, દિશા કંટ્રોલ વાલ. તો આને આપણે દર્શાવી શકીએ કે 3 પોર્ટ 2 પોઝિશન ખુલ્લા પ્રકારનો લીવર ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ વાલ એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ છે. એને આપણે આ રીતે સંજ્ઞાગિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ છે એ પેડલ આધારિત પેડલ દ્વારા ચલાવવામાં આવે છે અને એ અલગ અલગ ફૂટ પેડલ દ્વારા ચલાવવામાં આવતો વાલ જે છે એ 3 પોર્ટ અને 2 પોઝિશન ધરાવે છે અને દિશા નિયંત્રણ વાલ છે, બંધ પ્રકારનો વાલ છે. તેમાં જે પોર્ટ છે એ 3 પોર્ટ બંધ પ્રકાર બતાવે છે અને 2 પોઝિશન દર્શાવવામાં આવેલી છે. એટલે એને 3 પોર્ટ 2 પોઝિશન વાલ, દિશા નિયંત્રણ વાલ પરંતુ ફૂટ પેડલ ઓપરેટેડ વાલ કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે વાલ છે એ 3 પોર્ટ 2 પોઝિશન પરંતુ બંધ પ્રકારમાં, કે જેના જે બંને 3 પોર્ટ જે છે બંધ હાલતમાં બતાવવામાં આવેલા છે અને 2 પોઝિશન દર્શાવવામાં આવેલી છે, ફૂટ પેડલ ઓપરેટેડ છે અને દિશાને કંટ્રોલ કરે છે એટલે કે દિશાની ડાયરેક્શન કંટ્રોલ વાલ જે છે એ દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછીનો જે છે વાલ છે
એ 3 પોર્ટ 2 પોઝિશનવાળો વાલ્વ કે જેની અંદર સાધારણ રીતે રોલર ઓપરેટેડ એટલે કે રોલર દ્વારા ચલાવવામાં આવેલ જે આ વાલ્વ છે ચલાવવામાં આવે છે, તેથી એને રોલર ઓપરેટેડ કહેવામાં આવે છે. તેમાં રોલરની સંજ્ઞા દર્શાવવામાં આવેલી છે અને તે 3 પોર્ટ અને 2 પોઝિશન વાલ્વ છે, જેમાં 3 પોર્ટ છે એ બંધ અવસ્થામાં છે, તેથી એને 3 પોર્ટ 2 પોઝિશન બંધ દિશા નિયંત્રણ વાલ્વ પરંતુ લીવર ઓપરેટેડ વાલ્વ એને કહેવામાં આવે છે. ત્યાર પછી જે પોઝિશન છે 3 પોર્ટ 2 પોઝિશન વાલ્વ પરંતુ ખુલ્લા વાલ્વ છે, એના જે 3 પોર્ટ છે એ ખુલ્લી દિશામાં મૂકવામાં આવેલા છે, એટલે કે અને તે રોલર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, એટલે એને 3 પોર્ટ 2 પોઝિશન રોલર ઓપરેટેડ ખુલ્લો દિશા નિયંત્રણ વાલ્વ કહેવામાં આવે છે. આ રીતે એને સંજ્ઞાકિત કરવામાં આવે છે. ત્યાર પછીનો જે વાલ્વ છે પાયલોટ ઓપરેટેડ છે, એટલે કે પાયલોટ દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં પણ 3 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવવામાં આવેલી છે. જે 3 પોર્ટ છે એ બંધ પ્રકારમાં દર્શાવવામાં આવેલા છે, તેથી એને 3 પોર્ટ 2 પોઝિશન બંધ પ્રકારનો પાયલોટ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન, જેમાં સ્પ્રિંગની રચના દર્શાવવામાં આવેલી છે, જે સ્પ્રિંગ રિટર્ન છે એ પ્રકાર બતાવે છે, અને દિશા નિયંત્રણ વાલ્વ એટલે કે ખુલ્લા પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ છે. એટલે આપણે એને કહી શકીએ છીએ કે 3 પોર્ટ 2 પોઝિશન સ્પ્રિંગ રિટર્ન ખુલ્લા પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ, એ રીતે આપણે એને નામાંકિત કરી શકીએ છીએ, સંજ્ઞાકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ પાયલોટ ઓપરેટેડ ખરો પરંતુ બંધ પ્રકારનો એટલે ખુલ્લા પ્રકારનો કે જેની 3 પોર્ટ છે એ ઓપન દર્શાવેલા છે, એ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ છે. આને આપણે 3 પોર્ટ 2 પોઝિશન ખુલ્લા પ્રકારનો પાયલોટ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ વાલ્વ તરીકે સંજ્ઞાકિત કરી શકીએ છીએ, નામાંકિત કરી શકીએ છીએ. ત્યાર પછીની જે સંજ્ઞા છે એ સોલેનોઇડ ઓપરેટેડ 3 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવે છે, પરંતુ સોલેનોઇડ ઓપરેટેડ છે, સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે અને સાધારણ બંધ અવસ્થાની અંદર દિશાને કંટ્રોલ કરે છે, એટલે કે દિશા નિયંત્રણ વાલ્વ છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો તેના 3 પોર્ટ છે એ બંધ અવસ્થામાં છે, એટલા માટે એને 3 પોર્ટ 2 પોઝિશન સોલેનોઇડ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ કહી શકીએ છીએ, નામાંકિત કરી શકીએ છીએ આ રીતે. ત્યાર પછીનો જે વાલ્વ છે એ 3 પોર્ટ 2 પોઝિશન સોલેનોઇડ આધારિત ઓપરેટેડ પરંતુ ખુલ્લા પ્રકારનો, એટલે કે તેના જે 3 પોર્ટ છે એ ખુલ્લી અવસ્થામાં છે અને દિશાને કંટ્રોલ કરે છે, એ રીતે તેને આપણે 3 પોર્ટ 2 પોઝિશન સોલેનોઇડ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન ખુલ્લા પ્રકારના દિશા નિયંત્રણ વાલ્વ તરીકે ઓળખી શકીએ છીએ, એ રીતે એને નામાંકિત સંજ્ઞાકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ પુશ બટન ચાલિત વાલ્વ છે, અને તે અલગ પ્રકારના 3 પોર્ટ અને 2 પોઝિશન દર્શાવે છે. પુશ બટન દ્વારા ઓપરેટ કરવામાં આવેલા છે. દિશા કંટ્રોલ વાલ્વ છે, સ્પ્રિંગ રિટર્ન વાલ્વ દર્શાવે છે, જે બંધ પ્રકારનો છે. તેમાં સામાન્ય રીતે વાલ્વ જે છે એ 1 અને 2 વાલ્વ જોડેલા બતાવવામાં આવ્યા છે. આ રીતે આ વાલ્વને આપણે 3 પોર્ટ 2 પોઝિશન વાલ્વ કહી શકીએ છીએ, દિશા નિયંત્રણ વાલ્વ તરીકે એને દર્શાવી શકીએ છીએ. આ વાલ્વ બંધ હાલતમાં છે, એટલે તેનો 3 પોર્ટ જે છે એ બંધ દર્શાવવામાં આવેલા છે અને 1 અને 2 એકબીજા સાથે જોડાયેલા છે. આ રીતે આને આપણે સંજ્ઞાકિત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાલ્વ જોઈશું આપણે 5 પોર્ટ 2 પોઝિશન. 5 પોર્ટ વાલ્વની અંદર જે પોર્ટની સંખ્યા છે 1 2 3 4 અને 5 એ રીતે નામાંકિત કરવામાં આવી છે કે જેને આપણે 5 પોર્ટ તરીકે ઓળખી શકીએ છીએ. આ 5 પોર્ટ એકબીજા સાથે સંલગ્ન હોય છે, જે 2 ચોરસની અંદર આપણે દર્શાવવામાં આવે છે, એટલે એને 5 પોર્ટ અને 2 પોઝિશન તરીકે આપણે ઓળખીએ છીએ. પુશ બટન ચાલિત છે, એટલે કે તેમને પુશ બટન દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે, એટલે એને સ્પ્રિંગ રિટર્ન વાલ્વ કહી શકશું. અને દિશા નિયંત્રણ વાલ્વ એટલે કે સામાન્ય રીતે 1 થી 2 તરફ હવાનો પ્રવાહ વહે છે, એટલે કે દિશાને એ રીતે કંટ્રોલ કરે છે. એટલે આ વાલ્વને આપણે 5 પોર્ટ 2 પોઝિશન સ્પ્રિંગ રિટર્ન પુશ બટન ઓપરેટેડ દિશા નિયંત્રણ વાલ્વ બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ આપણે કહી શકશું. એ રીતે એને નામાંકિત અથવા સંજ્ઞાકિત કરી શકશું.
ત્યાર પછીનું પુશ બટન ઓપરેટેડ 5 પોર્ટ અને 2 પોઝિશન, એટલે કે પોર્ટની સંખ્યા જે છે એ 5 છે અને પોઝિશન છે એ 2 છે. આ રીતનો પુશ બટન ઓપરેટેડ એટલે પુશ બટન દ્વારા સંચાલિત કરવામાં આવતો સ્પ્રિંગ રિટર્ન વાલ્વ દિશા કંટ્રોલ વાલ્વ છે, પરંતુ તે ખુલ્લા પ્રકારમાં છે, એટલે કે ખુલ્લી સ્થિતિમાં જે છે એ રીતે દર્શાવવામાં આવેલો છે. તેની અંદર 1 અને 4 એ જોડાયેલા છે, જ્યારે 2, 3 અને 5 છે જે ખુલ્લી અવસ્થામાં છે. તો આ વાલ્વને આપણે પુશ બટન ઓપરેટેડ 5 પોર્ટ 2 પોઝિશન સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ કંટ્રોલ ખુલ્લા પ્રકારનો વાલ્વ કહી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ 5 પોર્ટ 2 પોઝિશન દર્શાવે છે, પરંતુ તે લીવર ઓપરેટેડ છે, એટલે કે લીવર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે, એટલે કે સ્પ્રિંગ દ્વારા એને પ્રેશર આપવામાં આવે છે અને એની અંદર જે 5 પોર્ટ રહેલા છે એ બંધ હાલતમાં છે. 1 અને 2 એકબીજા સાથે જોડાયેલા છે, બાકીના પોર્ટ જે છે એ બંધ હાલતમાં છે. આ રીતે એને આપણે દિશા નિયંત્રણ કંટ્રોલ વાલ્વ તરીકે નામાંકિત કરી શકીએ છીએ. તેને 5 પોર્ટ 2 પોઝિશન વાળો લીવર ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ બંધ હાલતમાં કંટ્રોલ વાલ્વ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, સંજ્ઞાકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે જે 5 પોર્ટ 2 પોઝિશન ધરાવતો લીવર ઓપરેટેડ ખરો, પરંતુ તેમાં જે પોર્ટ જે છે એ બંધ ખુલ્લા પ્રકારના છે, એટલે કે 1 અને 2 સાથે જોડેલ છે, એવી રીતે 1 અને 4 સાથે જોડેલ છે, બાકીના પોર્ટ જે ખુલ્લી અવસ્થામાં છે. આથી એને આપણે 5 પોર્ટ 2 પોઝિશન વાળો લીવર ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા કંટ્રોલ વાલ્વ ખુલ્લી અવસ્થામાં આપણે એને ઓળખી શકીએ છીએ. ખુલ્લી અવસ્થાનો દિશા કંટ્રોલ વાલ્વ તરીકે આપણે એને જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને આ રીતે એને નામાંકિત કરવામાં આવે છે. 5 પોર્ટ દર્શાવવામાં આવે છે, જેમાં 1 અને 4 જોડેલા છે, બાકીના ખુલ્લા હોય છે, અને આ રીતે એને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું 5 પોર્ટ અને 2 પોઝિશન વાળો, પરંતુ ફૂટ પેડલ સંચાલિત, એટલે કે ફૂટ પેડલ દ્વારા એને સંચાલિત કરવામાં આવે છે. સ્પ્રિંગ રિટર્ન અવસ્થા છે અને જે 5 પોર્ટ જે છે એ બંધ હાલતમાં દર્શાવવામાં આવેલા છે, કે જેની અંદર 1 અને 2 એકબીજા સાથે પોર્ટ જોડવામાં આવેલા હોય છે. દિશા નિયંત્રણ વાલ્વ છે કે જે દિશાને કંટ્રોલ કરે છે. આ રીતે આપણે વાલ્વને દર્શાવી શકીએ છીએ. તેને નામાંકિત કરવા માટે આપણે એને કહી શકીએ કે 5 પોર્ટ 2 પોઝિશન ફૂટ પેડલ સંચાલિત સ્પ્રિંગ રિટર્ન બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ. આ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ જે રીતે બંધ હાલતમાં હતો એ રીતે બીજો વાલ્વ જે છે ખુલ્લા પ્રકારે, એટલે કે જે એના જે પોર્ટ છે 5 પોર્ટ છે જે ખુલ્લા પ્રકારે દર્શાવવામાં આવેલા છે, જેમાં 1 અને 4 પોર્ટ છે એકબીજા સાથે જોડેલા હોય છે, બાકીના પોર્ટ ખુલ્લી અવસ્થામાં હોય છે. આ 5 પોર્ટ અને 2 પોઝિશન વાળો વાલ્વ છે એ ફૂટ પેડલ ઓપરેટેડ છે અને સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે, કે જે દિશાને સ્પ્રિંગ દ્વારા એને બળ આપવામાં આવે છે, અને એ રીતે દિશા નિયંત્રણ વાલ્વ એટલે કે ખુલ્લી પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ દર્શાવવામાં આવેલો છે, જેને આપણે 5 પોર્ટ 2 પોઝિશન વાળો ફૂટ પેડલ સંચાલિત સ્પ્રિંગ રિટર્ન ખુલ્લા પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ કહી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ, અને એને આ રીતે આપણે સંજ્ઞાકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ રોલર સંચાલિત, એટલે કે 5 પોર્ટ અને 2 પોઝિશન વાળો, પરંતુ રોલર દ્વારા સંચાલિત કરવામાં આવતો એવો દિશા નિયંત્રણ વાલ્વ, કે જેની અંદર 1 અને 2 પોર્ટ છે એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે ઉપરનો વાલ્વ છે બંધ હાલતમાં છે, અને બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ જે છે સ્પ્રિંગ ઓપરેટેડ છે, સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે. એ રીતે આપણે એને નામાંકિત કરી શકીએ છીએ, કે જેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે 5 પોર્ટ 2 પોઝિશન દિશા નિયંત્રણ બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે, એ રીતે આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ 5 પોર્ટ અને 2 પોઝિશન રોલર ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન વાલ્વ છે, પરંતુ આ વાલ્વ જે છે એ ખુલ્લા અવસ્થામાં છે, એટલે કે એના 1 અને 4 જે છે એ પોર્ટ બંને એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના પોર્ટ છે એ ખુલ્લી અવસ્થામાં છે. આથી એને આપણે 5 પોર્ટ 2 પોઝિશન વાળો રોલર ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન ખુલ્લા પ્રકારનો દિશા નિયંત્રણ વાલ્વ આપણે કહી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ, અને એને આ રીતે આપણે સંજ્ઞાકિત એટલે કે નામાંકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ્વ છે એ
5 પોર્ટ 2 પોઝિશનવાળો પરંતુ પાઇલોટ ઓપરેટેડ છે, જેમાં પાઇલોટનું સંજ્ઞા દર્શાવવામાં આવેલી છે. આ પાઇલોટ ઓપરેટેડ વાલ છે અને એ વાલની અંદર સ્પ્રિંગ રિટર્ન વાલ છે અને એ વાલ જે છે એ બંધ પોર્ટવાળો છે, એટલે કે એના પોર્ટ જે છે 1 અને 2 પોર્ટ જોડાયેલા છે, બાકીના પોર્ટ બંધ હાલતમાં દર્શાવવામાં આવે છે. દિશા નિયંત્રણ વાલ છે અને આ રીતે આપણે આ વાલને ઓળખી શકીએ છીએ કે 5 પોર્ટ 2 પોઝિશન પાઇલોટ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ, આ રીતે એને નામાંકિત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ છે એ પાઇલોટ ઓપરેટેડ 5 પોર્ટ અને 2 પોઝિશન ધરાવતો સ્પ્રિંગ રિટર્ન ટાઈપનો પરંતુ ખુલ્લા પ્રકારનો, એટલે કે એના 1 અને 4 જે છે એ પોર્ટ એકબીજા સાથે જોડાયેલા છે, બાકીના પોર્ટ ખુલ્લી અવસ્થામાં છે. અને આ રીતે આપણે એને પાઇલોટ ઓપરેટેડ વાલ તરીકે, જેમાં પાઇલોટની સંજ્ઞા દર્શાવવામાં આવી છે, એ પાઇલોટ ઓપરેટેડ વાલ તરીકે એને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. આથી એનું નામાંકરણ એ રીતે કરી શકાય કે 5 પોર્ટ 2 પોઝિશન ધરાવતો પાઇલોટ ઓપરેટેડ બંધ પ્રકારનો સ્પ્રિંગ રિટર્ન દિશા કંટ્રોલ વાલ, કે જેને આપણે આ રીતે આકૃતિ મુજબ સંજ્ઞાંકિત કરી શકીએ છીએ. આ થઈ પોર્ટની સંખ્યા આધારિત વાલ છે. હવે આપણે આ આકૃતિમાં જોઈશું કે આની અંદર જે છે એ 5 પોર્ટ અને 2 પોઝિશનવાળો સોલેનોઇડ પ્રકારનો વાલ છે, એટલે કે સોલેનોઇડ દ્વારા સંચાલિત સ્પ્રિંગ રિટર્ન ટાઈપનો વાલ જે છે એ દિશા નિયંત્રણ વાલ છે, જેની અંદર જે ફ્લો છે એ સામાન્ય રીતે દિશા નિયંત્રણ કંટ્રોલ કરે છે અને 5 પોર્ટ અને 2 પોઝિશન ધરાવે છે, જેમાં જે પોર્ટ છે 1 અને 2 એકબીજા સાથે જોડાવવામાં આવેલા છે અને બંધ પ્રકારનો વાલ છે. એટલે એને આપણે ઓળખી શકશું કે 5 પોર્ટ 2 પોઝિશન સોલેનોઇડ સંચાલિત વાલ સ્પ્રિંગ રિટર્ન તથા બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ છે. ત્યાર પછીનો જે વાલ છે એ સોલેનોઇડ ઓપરેટેડ છે, 5 પોર્ટ અને 2 પોઝિશન ધરાવે છે, સ્પ્રિંગ કંટ્રોલ વાલ છે, પરંતુ જેના પોર્ટ છે એ ખુલ્લા પ્રકારના છે, એટલે કે 5 પોર્ટમાંથી જે 1 અને 4 એકબીજા સાથે જોડાયેલા છે, બાકીના પોર્ટ છે ખુલ્લી અવસ્થામાં છે, સોલેનોઇડની સંચાલિત છે સોલેનોઇડથી, એટલે એના માટે એને આપણે સંજ્ઞાંકિત કરી શકીએ કે 5 પોર્ટ 2 પોઝિશનવાળો સોલેનોઇડ ઓપરેટેડ સ્પ્રિંગ રિટર્ન દિશા નિયંત્રણ ખુલ્લા પ્રકારનો વાલ, એ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. ત્યાર પછીનો જે વાલ, જે છેલ્લા 2 વાલ છે, 5 પોર્ટ અને 2 પોઝિશનવાળા પરંતુ ડબલ પાઇલોટ, એટલે કે 2 પાઇલોટ દ્વારા ચલાવવામાં આવે છે અને દિશા કંટ્રોલ કરે છે. પહેલો વાલ છે બંધ પ્રકારનો વાલ છે, જેને આપણે ઓળખી શકીએ કે 5 પોર્ટ 2 પોઝિશનવાળો ડબલ પાઇલોટ ઓપરેટેડ બંધ પ્રકારનો દિશા નિયંત્રણ વાલ. ત્યાર પછી જે વાલ છે 5 પોર્ટ અને 2 પોઝિશનવાળો પરંતુ ડબલ સોલેનોઇડ ઓપરેટેડ દિશા કંટ્રોલ વાલ છે, એ બીજી આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે, જેમાં 5 પોર્ટ છે અને 2 પ્રકારની પોઝિશન દર્શાવવામાં આવી છે. આ બંને પોર્ટ છે ડબલ પાઇલોટ ઓપરેટેડ અને ડબલ સોલેનોઇડ ઓપરેટેડ હોવાથી તેમાં સંજ્ઞાઓ છે 2 વખત દર્શાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. આ બધી થઈ આપણે વાલની સંજ્ઞા, અને આપણે સમજી શકીએ કે આ બધા જે વાલ છે ન્યુમેટિક સિસ્ટમની અંદર, આ બધા વાલ જે મેઇન વાલ છે એમને આપણે આ રીતે આકૃતિ મુજબ ડેઝિગ્નેશન, એટલે કે સંજ્ઞાકરણ કરી શકીએ છીએ. અલગ અલગ સંજ્ઞા દ્વારા આપણે દરેક વાલને આપણે પર્ટિક્યુલર ઓળખી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે આ જગ્યાએ જે આકૃતિ જે છે આ સિસ્ટમની અંદર, ન્યુમેટિક સિસ્ટમમાં આ રીતે આપણે વાલને અથવા તો ન્યુમેટિકના જે ભાગોને આપણે આ રીતે સમજી શકીએ, બતાવી શકીએ છીએ, અને આ આકૃતિ દ્વારા આપણે એનું વર્ગીકરણ અને વિસ્તૃતિકરણ પણ કરી શકીએ છીએ. મિત્રો, તમે બધાએ મને આ રીતે સરસ રીતે સાંભળ્યો, મારા લેક્ચરને સરસ રીતે તમે સાંભળ્યો શાંતિથી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું મારા આ જે લેસનને છે અહીંયા વિરામ આપું છું. આપ સૌનો ધન્યવાદ, આભાર, થેન્ક યુ.